કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક્સિલન્ટ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગણિત વિષયનો વિડિયો નંબર 3 જોઈશું। આ પહેલા આપણે પ્રથમ વિડિયો અને બીજા વિડિયોમાં ખૂબ જ મહત્વના ટોપિક પર આપણે ચર્ચા કરી। તમે બધાએ બંને વિડિયો જોયા હશે। ખૂબ જ મહત્વના વિડિયો છે। ગણિત શીખતા હોય અને જો પ્લસ માઇનસના ચિહ્નમાં ભૂલ પડે તો ગણિત આગળ જે આપણે શીખવાનું છે, મહત્વના પોઈન્ટ આપણે આગળ શીખવાના છે, તેમાં તકલીફ પડે છે। તો જે વિદ્યાર્થી મિત્રોએ પહેલો અને બીજો વિડિયો ન જોયો હોય એ બંને વિડિયો ખાસ જુએ। આજે આપણે વાત કરીશું વિડિયો નંબર 3ની, જેમાં આપણે ગણિતનો સૌથી મહત્વનો ટોપિક સંખ્યાઓની વાત કરીશું। ગણિત શીખતા હોય અને સંખ્યાઓનો ખ્યાલ ન હોય તો એ પણ બરાબર નથી। તો આજે આપણે આ વિડિયોમાં ટાઈપ્સ ઓફ નંબર્સ, સંખ્યાઓના પ્રકાર જોઈશું। હવે જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં છે અને જો એ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો તેમના માટે પણ હું એક લિંક શેર કરીશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં। ત્યાંથી ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ પણ વિડિયો જોઈ શકે છે કોમ્પિટિટિવ એક્ઝામ માટેના। તો આપણે શરૂઆત કરીએ વિડિયો નંબર 3ની, સંખ્યાઓ। તો સંખ્યાઓના પ્રકાર, તો નંબર 1ની વાત કરીએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે શું કહીએ છીએ? નેચરલ નંબર્સ, જેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાઓ જે નેચરલ નંબર કહેવાય છે તેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે। નંબર 2, પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર, જેને W વડે દર્શાવવામાં આવે છે। નંબર 3, પૂર્ણાંક સંખ્યાઓ, ઇન્ટીજર્સ, જેને Z વડે દર્શાવવામાં આવે છે। શેના વડે દર્શાવવામાં આવે છે? Z વડે। નંબર 4, સમમેય સંખ્યાઓ, જેને Q વડે દર્શાવવામાં આવે છે, જેને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ પણ કહે છે। સમમેય સંખ્યાઓ Q વડે દર્શાવવામાં આવે છે। અસમમેય સંખ્યાઓ, ઇરેશનલ નંબર, જેને P વડે દર્શાવવામાં આવે છે। વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ, જેને R વડે દર્શાવવામાં આવે છે। વ્યસ્ત સંખ્યા, જેને શું કહેવામાં આવે છે? રેસિપ્રોકલ કહેવામાં આવે છે। આ ઉપરાંત પણ ઘણી બધી સંખ્યાઓ છે જે આપણે આ વિડિયોમાં જોઈશું। આ વિડિયોમાં હું આપની સાથે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓની ચર્ચા કરીશ। વિડિયો નંબર 4માં આપણે સમમેય સંખ્યાઓ, અસમમેય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ એની વાત કરીશું। તે પહેલા આપણે વર્ગ અને વર્ગમૂળ વિશે પણ આપણે જાણીશું। પછી આપણે સમમેય સંખ્યાઓ, અસમમેય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ પર આવીશું। કે વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ આ પણ પ્રકરણ છે આખા ગણિતમાં। તો એ જો એક વખત તમને ખ્યાલ આવી જશે તો સમમેય સંખ્યાઓ, અસમમેય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ આ બધાનો તમને ખ્યાલ આવી જશે। તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાઓથી। તો પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીશું આપણે। ધ્યાનથી આ વિડિયો આપ જોશો। પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર્સ કહેવામાં આવે છે, જેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? 1, 2, 3, 4, 5, 6 ડેશ 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 ક્યાં સુધી? અનંત, જેનો કોઈ અંત નથી। ઓકે, 1, 2, 3, 4, 5 જેને આપણે શું કહીએ છીએ? ઇન્ફિનિટિવ, અથવા તો શું કહીએ છીએ? અનંત। તો આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે। સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1। સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1। જો કોઈ તમને એમ પૂછે
કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો 1. પણ જો એમ પૂછે કે સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા, તો તમે જવાબ નથી આપી શકતા. કેમ? કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓનો કોઈ અંત નથી. એ શું છે? અનંત છે. અચ્છા, આ બધી જ સંખ્યાઓ ધન સંખ્યાઓ છે. કેવી છે? ધન સંખ્યાઓ છે, પોઝિટિવ નંબર્સ છે. એટલે તો પ્રાકૃતિક સંખ્યાઓને ધન સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થશે? 1 થી થશે અને એનો કોઈ અંત નથી. તો આ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આપણે એમ કહીએ 100, તો 100 પણ એક સંખ્યા છે, પણ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. 1260, તો આ પણ એક કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, તો પ્રાકૃતિક સંખ્યાઓ એ ધન સંખ્યાઓ કહેવાય છે, જેનો કોઈ અંત હોતો નથી. અને પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. બરાબર? તો પ્રાકૃતિક સંખ્યાઓ આપણે ખ્યાલ આવી ગયો હશે. ઓકે, સમય રેખા પર આપણે પ્રાકૃતિક સંખ્યાઓ દર્શાવી હોય, આ સમય રેખા છે. ઓકે, તો આપણે 0 વચ્ચે લખતા હોઈએ છીએ, પણ અહીં પ્રાકૃતિક સંખ્યાઓ આપણે બતાવી છે એટલે આપણે 0 નહીં લખીશું. તો આપણે અહીંથી શરૂઆત કરીશું. ઓકે, તો 1 2 3 1 2 3 4 એ આગળ એનો વિસ્તરણ થતું જ રહેશે. ક્યાં સુધી? તો અનંત સુધી, ઇન્ફિનિટિવ સુધી. તો પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ સંખ્યાઓ કહેવામાં આવે છે, જેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1. બરાબર? તો આ થઈ વાત પ્રાકૃતિક સંખ્યાઓની. હવે આપણે વાત કરીશું પૂર્ણ સંખ્યાઓ. ઓકે, ચલો, પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? 1 2 3 4 5 6 ડેશ 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 આગળ ચાલ્યા જ કરશે. આ પ્રાકૃતિક સંખ્યાઓ છે. જો પ્રાકૃતિક સંખ્યાઓમાં આગળ 0 મૂકી દેવામાં આવે, તો હવે એ સંખ્યાઓ કેવી સંખ્યાઓ થઈ જશે? પૂર્ણ સંખ્યાઓ. એટલે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. પૂર્ણ સંખ્યાઓ, જેને W હોલ નંબર્સ કહેવામાં આવે છે, W વડે દર્શાવવામાં આવે છે, એની શરૂઆત ક્યાંથી થશે? 0 થી થશે. તો 0 1 2 3 4 5 6 7 ક્યાં સુધી? અનંત સુધી, મતલબ ઇન્ફિનિટિવ સુધી. તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થશે, 1 2 3 4 5 6 અનંત સુધી. પૂર્ણ સંખ્યાઓ, જેને આપણે W વડે દર્શાવીએ છીએ, પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થશે? 0 1 2 3 4 5 અનંત સુધી. જો આપને કોઈ પૂછે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો પછી 0 નહીં આવે, કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી થાય છે. બરાબર? તો 0 1 2 3 4 5 6 7 8 અનંત સુધી ચાલ્યા કરશે. એ સંખ્યાઓ કઈ છે? પૂર્ણ સંખ્યાઓ છે. હવે આપણે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓની, જેને ઇન્ટીજર્સ કહેવામાં આવે છે અને Z વડે દર્શાવવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? તો જો આ 0 આપણે હટાવી દઈએ તો 1 2 3 4 5 આ કઈ છે? પ્રાકૃતિક સંખ્યાઓ. ધ્યાનથી બિલકુલ વિડિયોને જોશો. આ પ્રાકૃતિક સંખ્યાઓ. અહીંથી શરૂઆત કરીએ તો આ કઈ સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ. ઓકે, તો 1 થી શરૂઆત તો પ્રાકૃતિક સંખ્યાઓ, ધન સંખ્યાઓ. જો 0 થી શરૂઆત કરો અને અનંત સુધી તો એ કઈ સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ. પણ પછી ઋણ સંખ્યાઓ આવે, -1 -2 -3 -4 ક્યાં સુધી જશે? આ પણ અનંત સુધી જશે. તો આ તમામ સંખ્યાઓ એ કઈ સંખ્યાઓ કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ કહેવાશે. શું કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ. ટૂંકમાં આપણે અગર વાત કરીએ કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? જેમાં ઋણ સંખ્યાઓ પણ આવતી હોય, શૂન્ય પણ આવતું હોય અને ધન સંખ્યા પણ આવતી હોય, એવી તમામ સંખ્યાઓના ગણને આપણે શું કહીશું? પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? ભાઈ 1 થી થશે. પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 4 5. અને પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં ઋણ સંખ્યાઓ પણ આવે, શૂન્ય પણ આવે અને ધન સંખ્યાઓ પણ આવે, તો એને આપણે કેવી સંખ્યાઓ કહીશું? પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. હવે આપણે સમય રેખાની વાત કરીએ. સૌથી
આ ત્રણેય સંખ્યાઓને સમજવા માટે આપણે સમય રેખાની વાત કરીએ. આ એક સમય રેખા છે. આ અનંત સુધી, જો ધન સંખ્યાઓમાં તમે જમણી બાજુ જશો તો અનંત સુધી, અને ઋણ સંખ્યાઓમાં પણ તમે ક્યાં સુધી જશો? અનંત સુધી. બરાબર. હવે આપણે વચ્ચે શું લખીશું? 0, પછી 1, 2, 3, 4 આ ચાલ્યા કરશે. 5, 6, 7, 8, 9, 10 ચાલ્યા કરશે. -1, -2, -3, તો આ પણ શું થશે? ચાલ્યા કરશે આગળ અનંત સુધી. તો આ જે સમય રેખા પર તમે જોઈ રહ્યા છો એ આ તમામ સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ. કે પૂર્ણ સંખ્યાઓમાં કોણ કોણ આવે? ઋણ સંખ્યાઓ પણ આવે, શૂન્ય પણ આવે અને ધન સંખ્યાઓ પણ આવે. બરાબર. તો આ તમામ જે છે એ શું કહેવાશે? પૂર્ણ સંખ્યાઓ, જેને આપણે શેના વડે દર્શાવીશું? z વડે દર્શાવીશું. પણ જો 0 થી શરૂઆત કરવામાં આવે અને અનંત સુધી જવામાં આવે તો એને આપણે શું કહીશું? w. w મતલબ પૂર્ણ સંખ્યાઓ. અને જો 1 થી શરૂઆત કરવામાં આવે અને અનંત સુધી જઈએ તો આપણે એને શું કહીશું? પ્રાકૃતિક સંખ્યાઓ. તો તમે આ રીતે પણ સમજી શકો છો. બરાબર. હવે આપણે એક મહત્વના મુદ્દાની વાત કરીએ તો આ તમે આ રીતે પણ યાદ રાખી શકો છો. હવે કેટલીક સંખ્યાઓ અહીં હું લખું છું, જેવી રીતે કે 0. આપણે વર્ગીકરણ કરવાનું છે કે 0 એ કેવી સંખ્યા છે. મેં તમને 3 સંખ્યાઓ વિશે ખ્યાલ આપ્યો: પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ. તો 0 કેવી સંખ્યા છે? આ ત્રણેયમાંથી આપણે પસંદગી કરવાની છે. 2 પણ આવી શકે, 1 પણ આવી શકે. તો 0 પ્રાકૃતિક સંખ્યા હશે? નહીં. 0 પૂર્ણ સંખ્યા કહેવાય? તો યસ. મતલબ w લખું છું હું. w એટલે પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર. 0 પૂર્ણાંક સંખ્યા કહેવાય? તો કહેવાશે. ચલો, -4 એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા? તો પ્રાકૃતિક સંખ્યા તો 1 થી શરૂઆત થાય. 1, 2, 3, 4 માત્ર ધન સંખ્યાઓ આવે. પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? 0 અને ધન સંખ્યાઓ. 0, 1, 2, 3, 4, 5. અને પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યા પણ હોય, શૂન્ય પણ હોય અને ધન. તો -4 એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. એ જ રીતે આપણે લઈએ કે 90. ભાઈ 90 કઈ સંખ્યા છે? તો 90 પ્રાકૃતિક સંખ્યા પણ છે. કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1, 2, 3, 4, 5, 6 અનંત. તો 90 પ્રાકૃતિક સંખ્યા પણ છે, 90 પૂર્ણ સંખ્યા પણ છે અને 90 પૂર્ણાંક સંખ્યા પણ છે. બરાબર. તો 0 ની વાત આવે તો 0 એ પૂર્ણ સંખ્યા પણ છે અને પૂર્ણાંક સંખ્યા પણ છે. 0 પ્રાકૃતિક સંખ્યા નથી. 90 ની વાત કરીએ આપણે. 90 એક સંખ્યા છે તો ધન સંખ્યા છે, માટે પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 અને ધન સંખ્યાઓ, તો 90 પૂર્ણ સંખ્યા પણ છે. અને પૂર્ણાંક સંખ્યાઓ એટલે એમાં પણ પૂર્ણાંક સંખ્યાઓમાં પણ ધન સંખ્યાઓ આવે છે, ઋણ સંખ્યાઓ આવે છે, 0 આવે છે. તો 90 જે છે એ પ્રાકૃતિક સંખ્યા પણ છે, પૂર્ણ સંખ્યા પણ છે અને પૂર્ણાંક સંખ્યા પણ છે. તો આ વિડિયો નંબર 3 ની અંદર આપણે આ 3 સંખ્યાની વાત કરી છે. હવે એક સંખ્યાની પણ હજુ આપણે વાત કરીએ, વ્યસ્ત સંખ્યા, જેને આપણે શું કહીએ છીએ? રેસિપ્રોકલ. વ્યસ્ત સંખ્યા, જેને આપણે અંગ્રેજીમાં શું કહી શકીએ છીએ? રેસિપ્રોકલ. ઓકે. તો વ્યસ્ત સંખ્યાની આપણે વાત કરીશું તો 8 ની વ્યસ્ત સંખ્યા શું થશે? તો એક મુદ્દો આપણે, એક ટોપિક આપણે ચલાવીશું અંશ અને છેદ વિશે. અત્યારે હું તમને થોડું ડાયરેક્ટ સમજાવું છું કે વ્યસ્ત સંખ્યા એટલે શું. કે વ્યસ્ત સંખ્યા, ચલો 8 એક સંખ્યા છે તો એની વ્યસ્ત સંખ્યા શું થશે? દેખો, ગણિતની અંદર કોઈ પણ સંખ્યાની નીચે એક તો હોય જ છે. ગણિતમાં તમે 5 લખો એનો મતલબ શું થાય છે? 5/1. પણ આપણે નીચે 1 હોય તો આપણે એની ગણતરી આપણે બોલતા નથી. આપણે 5 ને 5 જ કહીએ છીએ, 5/1 કહેતા નથી. પણ આપણે એમ સમજવાનું છે કે એક દરેકની નીચે હોય જ છે. તો 8 ની વ્યસ્ત સંખ્યા કઈ? તો 8 ના નીચે પણ 1 હશે. તો
આને આપણે રેસિપ્રોકલ એટલે ઉલટું કરવું, તો 8 ની વ્યસ્ત સંખ્યા શું થઈ જશે 1/8। એ જ રીતે માની લો કે 2/3 એક સંખ્યા છે તો એની વ્યસ્ત સંખ્યા શું થશે 3/2। અંશ ઉપરનો આંકડો જે અંશ કહેવાય છે, નીચેનો આંકડો છેદ કહેવાય છે। ન્યુમેરેટર ડિનોમિનેટર અંગ્રેજીમાં વાત કરીએ તો અંશ અને છેદ, તો અંશ અને છેદ એને આપણે ઉલટફેર કરવાનું છે। છેદ ઉપર આવી જશે, મતલબ છેદ શું બની જશે અંશ, અને અંશ શું બની જશે છેદ। તો 2/3 છે તો શું થઈ ગયા 3/2। તો 2/3 ની વ્યસ્ત સંખ્યા શું થાય 3/2। એક મહત્વની વાત કરીએ કે એવી બે સંખ્યાઓ કે જેનો ગુણાકાર કરવાથી જવાબ 1 આવે તો તે બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત છે। જો 8 ગુણ્યા 1/8 કરીએ તો 8 8 શું થાય કેન્સલ, અને જવાબ શું આવે 1 આવે। એનો મતલબ એ થયો કે 8 અને 1/8 એકબીજાના વ્યસ્ત છે। તમે અહીં પણ જોઈ શકો છો, અહીં વચ્ચે હું ગુણાકારની નિશાની લગાવું તો તમે જુઓ 3 3 કેન્સલ થશે, 2 2 કેન્સલ, મતલબ જવાબ કશું બાકી નથી રહેતું, તો જવાબ શું આવશે 1 આવશે। તો એવી બે સંખ્યાઓ જેનો ગુણાકાર કરવાથી જવાબ 1 મળે તો તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહે છે। બરાબર, આના વિશે આપણે આગળ પણ થોડું વધારે ડીપમાં જઈશું। અત્યારે વિડિયો નંબર 3 ની અંદર આપણે શું શીખ્યું તો પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને વ્યસ્ત સંખ્યાઓ। વ્યસ્ત સંખ્યાનો અર્થ શું થાય છે તો કોઈ પણ સંખ્યા જે અંશ અને છેદ ના સ્વરૂપમાં હોય તો એને છેદ ઉપર લખો અને અંશ નીચે લખો, તો એને આપણે શું કહીશું વ્યસ્ત સંખ્યા કહીશું। અને બીજી એક વસ્તુ મેં કહી દઉં, એવી બે સંખ્યાઓ જેનો ગુણાકાર કરવાથી જવાબ 1 મળે તો તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ ગણાશે, અને વ્યસ્ત સંખ્યાઓને શું કહેવામાં આવે છે રેસિપ્રોકલ કહેવામાં આવે છે। આ છે વિડિયો નંબર 3। આપણે વિડિયો નંબર 4માં હજુ આપણે સંખ્યાઓ વિશે જોઈશું, જેમાં સમમેય સંખ્યાઓ, અસમમેય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ, હજુ ઘણું બધું આપણે શીખવાનું છે, પણ સ્ટેપ બાય સ્ટેપ હરેક વસ્તુ શીખતા જઈશું। વિડીયોને જોતા રહો। એક્સિલન્ટ એજ્યુકેશનને આપ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે એમના માટે ગણિત ખૂબ જ મહત્વનો વિષય છે। ટૂંક સમયમાં આપણે અંગ્રેજી વિષયના પણ વિડીયોની શરૂઆત કરીશું। અંગ્રેજી પણ આપણે ABCD થી શરૂઆત કરીશું। બરાબર, તો ગણિત અને અંગ્રેજી શીખવા માટે, સરળ પદ્ધતિથી શીખવા માટે એક્સિલન્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।